હેલો એવરીવન, પ્રમુખ હેલ્થમાં હું ધરતી આજે તમને બધાને સોશિયલ હેલ્થ વિશે વાત કરવા જઈ રહી છું. દોસ્તો, ક્યાંક ને ક્યાંક તમે રસ્તામાં, તમારા ઘરમાં, ઘરની આજુબાજુમાં એવી વ્યક્તિ જ હોય છે કે જે પોતે ડિપ્રેશનમાં હોય છે, સ્ટ્રેસમાં હોય છે, મેન્ટલી હોય છે. પરંતુ શું આ વ્યક્તિ પહેલેથી જ આવી હોય છે? ના, વ્યક્તિ ખૂબ સારું ભણી ગણીને આગળ વધી હોય છે અને જ્યારે પરિવારમાં કે ઘરમાં ને માન નથી મળતું, એના લીધે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ છે એ ભાંગી પડે છે. પરંતુ જો આવી વ્યક્તિને સારો માહોલ આપવામાં આવે તો ચોક્કસથી આ વ્યક્તિ પણ આપણા બધા જેવી નોર્મલ થઈ શકે છે. વ્યક્તિ ગમે તેટલી બીમાર હોય, મેન્ટલી હોય, પરંતુ જો સારો પ્રેમ મળે, લાગણી મળે, હૂંફ મળે તો વ્યક્તિ ચોક્કસ સાજી થઈ જ શકે છે. અને આવો જ માહોલ અમે સવાર સાંજ ઘરે બેઠા ઓનલાઈન ક્રિએટ કરીએ છીએ અને આવા કેટલાય વ્યક્તિ આ કોમ્યુનિટીમાં આવી અને સુધરી ગયા છે. માહોલની જરૂર હતી અને માહોલ મળ્યો. આ જ કોમ્યુનિટીમાં કોઈને સારા મિત્ર મળ્યા છે, તો કોઈને મા મળી છે, કોઈને પોતાનો બાપ મળ્યો છે, ભાઈ મળ્યા છે. જો તમે પણ આ કોમ્યુનિટીમાં જોડાવા માગતા હોય અથવા તમને મારી આ વાત સાચી લાગે છે, જો આવું કરવાથી વ્યક્તિમાં બદલાવ આવે એવું તમને લાગે છે, તો તમે ચોક્કસથી મારો વિડીયો આગળ શેર કરો તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં, તમારા સોશિયલ મીડિયામાં પણ, અને સાથે સાથે લાઈક કરો. અને તમે જો નવા છો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત.